श्री वल्लभ पद पद्म रज वंदन कीजे श्री विठल वरजो सहित सदा वसो मम चेता। ए तुम तो परम प्रवीण हो, मैं हूँ निपट जान। करो कृपा जब होएगी सावली बखान। धाम में किनो है चित्त विचार, करुणा करी अनिज जीव पर भूतल जय अवतार। गाम सुखा करवार में विप्र शिरोमणि जान। परम पवित्र जगत करन कीलंग कुल बखान। शाखा 33 गौत्र भरद्वाज यजुर्वेद यरुत्री परा द्विज कुल में द्विजराज। ऐ माजिद मंगल चार बधाई जान मृदंग सहनाई। ए नर नारी सब निरतत आए, ए निरतत आए सुख की ऐडी बढ़ाई। श्री श्री वल्लभ प्राणपति श्री श्री वल्लभ प्राणपति श्री विठल निजनाथ निज शरण में राखिए नाथ। मोहे एक तुम्हारी आस। नाच नाच गुन गाइए ए पायो पहिलो दान। श्री वल्लभ कुल कृपा ते निपायो पायो पद निर्वाण। श्री ब्रजराज को ब्रजराज को हम ढारी हम ब्रज राम
ये राज के हम डाड़ी हीरा मैं गोविंद गुण गाऊं हरि हो ऐसे तो भई मेरी दाढ़ी श्वेत हम हरि के हरि के जो हमारे सोने निकलो काट हम हरि हम हरि हम हरि भक्ति प्रेम सोगा
શ્રી વલ્લભરાય પ્યારે કી. આ છોકરાએ બોલી, કોઈ મોટાએ કોઈ બોલી નથી છે. એટલે ભલે મનોરથી આપને પ્રસાદ તો લેવડાવશે, પણ જે એકવાર આમ ઊંચે અવાજથી બોલો છેક આમ બાર ગામ સંભળાઈ જાય છે એવી હો. બોલ શ્રી વલ્લભાધીશ કી. હા, જો અમારા વિઠ્ઠલને મન થઈ ગયું છે બોલવાનું. જો એટલે એ આવજો વિઠ્ઠલભાઈ. ભાભી જય શ્રી કૃષ્ણ કહેજો. તો જો અમારા બેટિયાજી બિચારા ક્યાં નાખી છે જે બોલો બધાએ બે હાથ ઊંચા કરીને જે બોલવાની છે નો બોલે. એને બાજુવાળાના હમ છે. હા એટલે ઘરે તો અમારું નથી સાંભળતા, અહીંયા તો સાંભળો તમે. બોલો હવે બોલાવો જો બધા બોલશે. બોલ શ્રી વલ્લભાધીશ કી. અમુક અમુકે હાથ ઊંચા કર્યા ને અમુક અમુકે હાથ જોડ્યા. હવે સાનું મને રહ્યો એમ. ના ના કાંઈ વાંધો નહીં, પછી આગળ વધશું. પણ તાળા પરિવારને આંગણે આ સરસ મજાનો અલૌકિક મનોરથનું આયોજન, સવારે ફલના રાસ, માલા પેરાની રોટી ઉત્સવ અને સરસ મજાની આવી ટાઢી લીલાનું આયોજન છે. એટલે બે શબ્દ કહેવા પડે કે આજે આનંદ, આજુ શરણ, આજે સરુડનો ને તાળા પરિવારને આંગણે આવા કંચરો રહ્યા ને. એમાંય કમલેશભાઈ તેમજ ચંદ્રેશભાઈ ઢાઢી આપને આનંદ કરાવશે. પણ જ્યારે ઊંચો સ્વર જ્યારે આવે ને, ઊંચો સ્વર ત્યારે હે ને તમારામાં હાથ ઊંચા કરવા. હાથ ઊંચા કરો ને એટલે એને આનંદ આવશે. એટલે ખબર પડે કે આ બધું દૂધ દોણામાં જાય છે. બરાબર? એટલે આ રીતનો કહે છે. અમારા ગામમાં એક ભોજે બાપા હતા ને, એ નામ ભૂલી ગયા. સવારે ઉઠ્યા ને નંદભાઈ લે કે મારું નામ શું છે કે મને કઈ ખબર નથી. તો બચાડે એમ થયું કે હવે નામ યાદ ન કર્યું તો આને કરતા કે મરી જાઉં સારું, હવે જીવન કઈ ફાયદો નહીં. કે તે સવારે બરાબર વાયુમાં પડવા જતા, કુએ પડવા જતા હતા ને ડોયલું બોયલું હરખું કરતા હતા. તે સામેથી ધનો આવ્યો. તે ધનો કે ભજે બાપા શું કરો? લે આ લે કે ધન છે ધના તને કે કા કે તને તે મારું નામ યાદ કરાવી દીધું, કઈ કોઈ નામ ભૂલી ગયો તો. એટલે આવું કાંઈ ન થાય. એટલે ઊંચા સ્વરે હલાપજરી કરજો. અને આમ હાલાપસરી કરે ને ત્યારે હે ને ઊંચા હાથ કરજો અને જય હો કરજો. કારણ કે ચાઇનાના પંપ છે, આપને મારવામાં કઈ ખોટ નથી, ભલે નહીં દોડાતા હોય. બરાબર ને? એટલે આનંદ આવશે ટૂંકમાં. હાલો હવે એક જે સરસ મજા લ્યો, જે હાઈ ક્લાસ આમ ક્યાંય બોલે ગિરીશભાઈ, તમને કહું. બોલ શ્રી વલ્લભાધીશ કી. જય હો જય હો જય હો જય હો. આવો લાલાભાઈ. જય હરિભાઈ. ए पति तुम जाओ नंदराई के, ए प्रगट भये सुकुमार, जाके मागो सुदानयब फेरन पानी पसार, फेरन पानी पसार। ए पुत्र भयो नंदराय के, पुत्र भयो नंदराय के, पूर्ण परमानंद आधा
ઢાઢી આયો યાકને એ ઢાઢી આયો યાકને તન મન ભયો હે યાના કરી સિંગાર એ આ ઢાઢી ઓર ઢાઢણ શ્રી બ્રજપતિ ગ્રહ આયે बरनो कहाँ सदन की शोभा और देखत ने सिरायो देखत ने सिरायो बधाई बड़ी फिर प्रगटे ब्रज ईश अरे चलो रिया लक्ष्मण ग्रहे प्रगट भय वल्लभाधीश अरिया ठाठ हरि नाचे रंग भरिया
एक ग्रह ग्रह के गोपी चूर मिल आई, ग्रह ग्रह के गोपी चूर मिल आई। देखन को तो करी ग्रह ग्रह के ग्रह ग्रह के ग्रह 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 के ग्रह ग्रह के गोपी जुर्मी आई। देखन को करी ग्रह 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 સભામાં ઘણા એવા હશે કે પહેલી વાર આ દાઢી લીલા જોતા હશે, વધારે પડતા એવા જ છે દાઢી લીલા પહેલી વખત જોતા હોય એવા સે જે વિચાર આવે કાવડા શું ગાયા રાખે છે। આ જો આ દાઢી લીલા છે ને, એ આમ તો આપણે જેમ જૂના સમયમાં બારોટ નો થાય, બારોટ હવે છોકરાઓને ન ખબર હોય, વડીલોને ખબર હોય, એમાં દાઢી અને દાઢણી નંદરાય અને યશોદાજીના બારોટ છે। આમ તો દાઢીજી વેદનું સ્વરૂપ છે અને દાઢણજી છે એ શ્રુતિનું સ્વરૂપ છે। દાઢી લીલા આ પ્રકાર આજકાલનો નથી, ભગવતીઓ પાસેથી સાંભળ્યું છે, કીર્તનમાં એનો ઉલ્લેખ કરે। જ્યારે રામચંદ્રજીનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું ત્યારે દાઢી અને દાઢણ યાચક બની અને યાચના કરવા આવ્યા હતા। એક બેર દશરથ ઘેર્યા ચો, અરે એક બેર દશરથ ઘેર્યા ચો, રામ પુત્ર ભયો જાકે જાકે। રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું ત્યારે દાઢી અને દાઢણી યાચના કરવા આવ્યા હતા। ત્યાર પછી આજથી 5,500 વર્ષ પહેલા આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી ગોળધનધરનું પ્રાગટ્ય થયું ત્યારે દાઢી અને દાઢણ યાચના કરવા આવ્યા હતા। ત્યાર પછી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ દાઢી અને દાઢણ આવ્યા હતા। અને આજે મનોરથ છે એ મનોરથ છે એ આજે એક દિવસ પૂરતા નંદ અને યશોદાજીના સ્વરૂપમાં કહેવાય। તો આજે પણ દાઢી અને દાઢણ અહીં યાચના કરવા આવ્યા છે। નાચતા નાચતા પ્રભુના ગુણગાન ગાવા માંડ્યા। હરિગોતે બધાય तेरे दान सकरी तेरे दान सकरी
એ તબ યસુમતીએ મુદરી ફેરાવી એ તબ યસુમતીએ મુદરી ફેરાવી ત્યાં તો હરખત મોદ ભરી દાઢી અને દાઢણ નાચા ગાવા લાગ્યા યશોદાજી એટલા બધા રાજી થઈ ગયા વિઠ્ઠલભાઈ યશોદાજી એટલા બધા રાજી થઈ ગયા અમને વીટી પહેરાવી દીધી આ બધાને ખબર હશે વીટી ક્યારે પહેરાવે ખબર છે બાકી ના તો કયો કઈ કામ કેવો તો ને સમજ પડે છે વીટી કઈ પહેરાવે જિગ્નેશભાઈ તમે આ ગામના નથી હગાઈ થાય તો વીટી પહેરાવે હગાઈ થાય તો વીટી પહેરાવે યશોદાજીને ગમી ગયા ઠાકોરજી એને નક્કી કરી નાખ્યું હવે આની એને આપણું નક્કી થઈ ગયું હોય પછી જ્યાં આવે ત્યાં ફાફા મરે એ તબ યસુમતીએ મુદરી ફેરાવી હરખત મોદ ભરી મોદ ભરી મોદ તમે યશોમતી મોદ ભરી મોદ कहत महरी सो अरे देखन लाल यरी देखन યશોદાજી ને ગમી ગયા ઠાકોરજી એને નક્કી કરી નાખ્યું પણ જેની એને નક્કી થયું એને જોયા તો નહોતા એમનું નક્કી થઈ ગયું એક સમય હતો વડીલોને ખબર હોય નાના નાના છોકરા હોય વડીલો ભેગા થઈને નક્કી કરી નાખે તમારી ઘરે અમે દીકરી દીધી તમારો દીકરો અમે લીધો કઈ સમજ પડતી ન હોય સગાઈ થઈ જાય મોટા થાય ઉંમર લાયક થાય એટલે લગ્ન થાય આ હુંદી અવરા હવરાવે જોયા ન હોય બંધમાં રમી જાય બંધમાં લગ્ન થાય ઘરે આવે લાઈટ નો ઘૂમતો ઉસકાવે ને તઈએ ખબર પડે કે કોદુડી બાદશાહ આવું હતું અને હવે કેવો સમય આવ્યો 10 વાર જોવા જાય
આયરે ફરવા જાય પણ છતાંય કરુણા કી તો કરુણા કહેવાય અને વિટોમણા કી તો વિટોમણા કહેવાય એ જાજુ હાલતું નથી હાલો એ તબ યશમતી લાલ દિખાયો હે अरे तब यशमती लाल दिखायो सो बसे तुम्हारी तब यशमती તમારા સો सहचरी छवि रखा हरिवारत ए वारत सर्वस्वरी ए वारत ખરેખર આમ જુઓ ને તો આનંદ કરાવે છો પણ સભામાં કોઈ આમ ઊંચો હાથ નથી કરતો આમ ખરેખર દાંત જેવો જોઈએ ઊંચી આલાપદારી કરે ત્યારે આમ જય હો જો આ રીતનો જય હો જેવો થાય ને તો આનંદ આવે એને કઈક હરખ થાય કે આ બધું સમજે નકર ઓલું એમ થશે કે આ દૂધ બધી દોણામાં જાય સમજી જાય એટલે હા આપણે મનોરથની ભેટ છે 11,000 રૂપિયા ગોલોકવાસી ભવનભાઈ ડોસાભાઈ તાળા હસ્તે બાબુભાઈ તાળા 11,000 રૂપિયા ગોલોકવાસી મોતીબા ભવનભાઈ તાળા હસ્તે બાબુભાઈ 11,000 રૂપિયા ગોલોકવાસી સવિતાબેન તેજાભાઈ કાકડિયા હસ્તે તેજાભાઈ અને 5100 રૂપિયા છે બાબુભાઈ ભવનભાઈ પાછી બીજી બેટ આપણે બીજા રાઉન્ડમાં લેશું બરાબર તો એક સરસ મજાની જે બોલો અને મેં કીધું ને એમ ગજા મૂકી આલાપચારી કરે ને ત્યારે ઊંચા હાથ કરજો હો બોલ શ્રી વલ્લભાધીશ કી જય હો આખી જે સાહિત્ય રજૂ થઈ રહ્યું છે એ સાહિત્ય વ્રજ ભાષામાં છે એટલે સમજાય નહીં
છેલ્લું પદ એક પદ વ્રજભાષાનું લઈ પછી બધાને આનંદ એવો ગુજરાતી પદ લઈ બધા આનંદ કરશો એટલે કંટાળીને કોઈ વયા નથી. પુષ્ટિ સાહિત્ય એવું છે, સમય સમયના રાગ, સમય સમયના કીર્તન, અને આજી સાહિત્યની રચના થઈ લગભગ 550 વર્ષ થયા. કોઈ કાલ્પનિક સાહિત્ય નથી. અષ્ટસખા પુષ્ટિ સંપ્રદાયમાં થઈ ગયા, જેની ગુસાઈજીએ સ્થાપના કરી હતી. પ્રભુ સન્મુખ બેઠા હોય, ઠાકોરજી સન્મુખ બેસે અને પ્રભુ જેવી લીલા કરે એવી લીલાનું વર્ણન કીર્તનમાં કરે. એટલે આ સાહિત્ય હાલો મોબાઈલ આ પિન કાઢજો, ઓડિયો પિન કાઢજો. એમને નહીં સમજાય, પણ સમજવાનો એક સહેલો રસ્તો પણ છે. મોટાઓ આજ્ઞા કરે કે જ્યારે જે જગ્યાએ આપણે ગયા હોય એ જગ્યામાં આપણે ઓતપ્રોત થઈ જાય. પિક્ચર જોવા જાય તો 3 કલાક આપણે પિક્ચરની અંદર એવા મશગુલ થઈ જાય એટલે પિક્ચરનો આપણે આનંદ લઈ શકીએ. તો અહીંયા આપણે બેઠા જ છે, ભલે કોક વ્યવહારે આવ્યા છે, કોક આનંદ લેવા આવ્યા છે, અને વ્યવહાર વાળા જાજા હોય, પણ ભગવદ નામ લેવાતું હોય, સમજાય કે ના સમજાય, મોટાઓ આજ્ઞા કરે, સમજવાની કોશિશ કરવી, સાંભળવું, કાનમાં પડશે ને તોય કાંઈક નું કાંઈક કલ્યાણ થશે એવું મોટાઓ આજ્ઞા કરે છે. પછી આપણા ભાઈ તમારા તો પછી અમારા ભાઈ કર્યા તો અરે બાજત नंद दे दरबार और बाजत
સરસ મજાનું મનોરથનું આયોજન કર્યું. આપણને બધાયને તેડાય. વલ્લભકુળ બધાયની કૃપા કરીને બધાએ અગાય પ્રસાદ લીધો. અગાય એટલે ધરાય. અને આમાં અમુક તો આવો ઈ કે અમાર પટેલ તો અઠવાડિયું ત્યાં છે અહીંયા હજી પાછું અઠવાડિયું રોકાવાના તૈયારી કરી રાખજો. આવું સુંદર આયોજન કર્યું. કીર્તનિયા કીર્તન કરે, મરજાદી સરસ મજાની સામગ્રી સિદ્ધ કરાવીને આપણને બધાને પ્રસાદ લેવડાવ્યો. આપણે બેઠા શું કરશું? બેઠા રહેવું આમ 13 વીઘાના તરબૂચ તણાઈ ગયો મોઢા કરે. શું કરવાનું છે? આમાં દાઢીજી છે ઈ બકરી ભેંનું દૂધ પીધેલા છે. અવાજના એવા નરવા છે. ઈ જ્યારે ઊંચા અવાજે આલાપચારી કરે ને ત્યારે બે હાથ ઊંચા કરીને જે હો તૂટી જાય તો ઈ તૂટી જાય. આપણું શું જાય કાંઈ હાલો થાવા દેજો. આમાં જે વિપુલભાઈ અમુકને તમારે એ વાંધો એવું લાગે છે. હકીકત આમાં બધાય રાજી છો? વિપુલભાઈ મનોરથ કર્યો એમાં અવાજ નથી આવતો. હજી બરાબર અવાજ નથી આવતો. આ બાજુ 40% રાજી ન હોય ને એવું લાગે. હમણાં ખબર પડી જાય ભાઈ વિડિયો વાળા ભાઈ આમ રાખજો તમારું આ શૂટિંગમાં ખબર પડે કેટલા હાથ ઊંચા કરતા હતા કેટલા બધા. હાલો જવા દો. આ માથ ઊંચા કરીને દાંત કાઢો તો એમ થાય બધા મોઢામાં એક જલેબી ભૂસરો મૂકી દે. પછી આ કરે જઈને અમારે બાજણા થાય. પ્રાગટ્ય થયું. બધા
વાસી ગોપીજનો ગોવાળિયા પ્રભુના દર્શન કરવા માટે નંદાલયમાં આવ્યા. નંદાલયમાં એટલી બધી ભીડ. સુગર સાહેલી મીન આવો ગાવો બજાવો. સુગરજી હતા ને ઇનકે બધાય અંદર આવતા રહ્યો લગર વગર બધાય માઈને ઠેકડા મારતો. અને તે દુનાજી લગર વગર છે ને બધાય માઈને ઠેકડા મારે છે. ગુણી દે તાલા ના દેવ. જો બધાએ તાલી વગાડી. તાલી વગાડી ઢાઢીજી ની આયરે વાવાજી વાવા બોલવાનું. શું બોલવાનું? વાવાજી. હો હાલો. કુંડીલે તાલા નાચે વાવાજી વાવા. આ ઘણો કઈ નવલો પડે. વિપુલભાઈ ખૂણાને કઈ વાંધો હોય એવું લાગે. કુંડીલે તાલા નાચે વાવાજી વાવા. તાલી વગાડી ને ઉચ્ચારણ કરી તાલી વગાડી એટલે બે કામ થાય. આપણે બધાએ સીમમાં જવાનું છોડી દીધું, જીમમાં જવાનું ચાલુ કર્યું. સીમમાં જવાનું બંધ કર્યા પછી જીમમાં જવાનું ચાલુ કર્યું. તાલી વગાડી ઉચ્ચારણ કરીને તાલી વગાડી એટલે કસરત થાય. રમવું જે આમ જામ થઈ ગયું કદાચ થોડી ઘણી નોકરી પડી જાય. અને તાલી વગાડી ને એટલે આફેડીની અંદર રેખાઓજી દબાઈ ગઈ ને કે ખુલી. हमारा जान मास्टर क्यों हुआ 35 વર્ષથી તાળી વગાડો મારી આથેડી રેખા તો કે નો ખુલી હતી. બીજું તાળી વગાડી એટલે રોગ નો થાય એવું મોટાઓ કહે છે. દાખલો દો. ઓલા રોજ તાળી વગાડતા હોય રોજ એ કોઈ દી ભાઈના દવાખાને સમજાણું કે સમજાણું. હા. અને પછી બીજું આપણા ઠાકોરજી છે ને છે બહુ નટખટ. આ વખતે આપણે એના નામ ઉપર તાળી ન વગાડી અને શું ખબર આખો જન્મ આવતો આ તાળી વગાડવાનો દઈ ગયો તો એના કરતા વગાડીનો ડાયનો લાવો લીજીએ કાઈ કેને બીજી. ચાલો થવા દો. ગુંડી દે તાલા નાચે વાહવાજી વાવા. એ આંગણ પગપટ માચે વાવાજી વાવા. પાવે તતુ પટે પાવે તતુ પટે પાવે કે બીચ ખુશી દિલ કાઢે એ મંગલ મુખી સાડે મહારણે દાન કાયા કે કંચન જરવર કાયા એ મન તૂરી વાવાજી વાવા. એ પણ ભાગણ તૂરી એ પણ ભાગણ તૂરી વાવા વાવા. કે કારણ રાધે તૂરી વાવાજી વાવા. એ જન્મ જન્મ નું ગાવે વાવાજી વાવા. કાગરી દર્શન પાવે વાવાજી વાવા. અભિનસન પાવે